હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય વિજ્ઞાન પાર્ટ 2 એસિડ, બેઝ અને ક્ષારમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અહીં આજે આપણે કરવાના છે, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે અને આ જવાબો તમે વિજ્ઞાનની નોટબુકમાં પણ લખી શકશો। તો જોઈએ સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 નીચેના વિકલ્પમાં પ્રશ્નના જવાબ માંગ્યા મુજબ આપવાના છે। પહેલું, એક દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, તેની pH લગભગ ખાલી જગ્યા હશે। જવાબ છે ડી 10। ત્યારબાદ ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તેમાં વિધાન પૂર્ણ કરવાનું છે। તો જવાબ છે બી 7 સહસંયોજક બંધ છે। ત્યારબાદ બીજું, બ્યુટેનોલ 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ, તો તમારે જવાબ આપવાનો છે। તો અહીંયા જવાબ આપ્યો છે સી કીટોન છે। ત્યારબાદ એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ એટલે કે કોષો સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે, તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે। જવાબ છે બી HCl ધરાવે છે। 3 10 ml NaOHના દ્રાવણનું 8 ml આપેલ HClના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે। જો આપણે તે જ NaOHનું 20 ml દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે HClના દ્રાવણ પહેલાં હતું તે જ દ્રાવણની જરૂરી માત્રા કેટલી હશે? તો જવાબ આપ્યો છે ડી 16 ml। ત્યારબાદ 4 અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ છે સી એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ। ત્યારબાદ 5 નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો અને ત્યારબાદ સમતોલિત સમીકરણો લખો। તો પહેલું એમાં આપ્યું છે મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝિંક સાથે પ્રક્રિયા કરતા, તો મંદ એટલે કે એની માટે તમને અહીંયા શબ્દોમાં આપ્યું છે ઝિંક પ્લસ મંદ સલ્ફ્યુરિક એસિડ ગ્રેટર ધેન ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ, અને એનું રિએક્શન તમને અહીં આપ્યું છે ઝિંક H2SO4 ઇટ ગિવ્સ ZnSO4 પ્લસ H2 એટલે કે હાઇડ્રોજન વાયુ। ત્યારબાદ બી મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરતા, તો શબ્દોમાં જોઈએ મેગ્નેશિયમ પ્લસ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઇટ ગિવ્સ મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ। Mg પ્લસ 2HCl ઇટ ગિવ્સ MgCl2 પ્લસ હાઇડ્રોજન H2। ત્યારબાદ ત્રીજું, મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતા, એલ્યુમિનિયમ પ્લસ મંદ સલ્ફ્યુરિક એસિડ ઇટ ગિવ્સ એલ્યુમિનિયમ સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ, તો રિએક્શન બતાવી છે 2Al 3H2SO4 ઇટ ગિવ્સ Al2SO4 થ્રાઇસ પ્લસ 3H2। આગળ 4 મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના વહેર સાથે પ્રક્રિયા કરતા, લોખંડ પ્લસ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઇટ ગિવ્સ આયર્ન ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ। Fe પ્લસ 2HCl ઇટ ગિવ્સ FeCl2 પ્લસ H2। 6 આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી। તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો। તો તમને અહીંયા આકૃતિ આપી છે પ્રવૃત્તિ માટેની। એસિડનું પાણીમાં દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે, તમે અહીં આકૃતિ જોઈ શકો છો। આગળ જોઈએ, હવે દ્રાવણ તરીકે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ ઉમેરો અને અવલોકન નોંધો। ત્યારબાદ આલ્કોહોલને બદલે ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરો અને અવલોકન નોંધો। તો અવલોકન જોઈએ, બંને દ્રાવણો વખતે બળ પ્રકાશિત થતો નથી, જે સૂચવે છે કે બંને દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી। આ પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ એટલે કે આલ્કોહોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી, પરિણામે તેમાં H+ આયનો મુક્ત થતા નથી, જ્યારે એસિડના દ્રાવણમાં H+ આયનો મુક્ત થતા હોવાથી તેના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। આમ આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં તેમનું એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી। 7 શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે? તો જવાબ, નિસ્યંદિત પાણી એ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી, જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે, જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે। આમ નિસ્યંદિત પાણીના
પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન થતું નથી, જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તેમાંથી વિદ્યુતનું વહન થાય છે. પ્રશ્ન 8. શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્ણતુક દર્શાવતા નથી? પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા નથી. H+ આયનો હોય તો જ તે એસિડ તરીકે વર્તે છે. આથી પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા ન હોવાથી તે એસિડિક વર્ણતુક દર્શાવતા નથી. 9. 5 દ્રાવણ A, B, C, D અને E ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા અનુક્રમે 4, 1, 11, 7 અને 9 pH દર્શાવે છે. તો કયું દ્રાવણ તટસ્થ હશે? તો જોઈએ. દ્રાવણ D તટસ્થ હશે, તેની pH 7 છે. બીજો પ્રશ્ન છે એમાં પ્રબળ બેઝિક પ્રબળ કોણ હશે? તો જવાબ આપ્યો છે દ્રાવણ C એ પ્રબળ બેઝિક હશે, કારણ કે તેની pH 11 છે. C પ્રબળ એસિડિક હશે? તો જવાબ આપ્યો છે દ્રાવણ B એ પ્રબળ એસિડિક હશે, તેની pH 1 છે. અને ચોથો પ્રશ્ન D નિર્બળ એસિડિક હશે? તો જવાબ આપ્યો છે દ્રાવણ A નિર્બળ એસિડિક હશે, તેની pH 4 છે. ત્યારબાદ નિર્બળ બેઝિક હશે? તો જવાબ આપ્યો છે દ્રાવણ E નિર્બળ બેઝિક હશે, તેની pH 9 છે. pHના મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવવા કહ્યા છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 10. કસનળીમાં A અને Bમાં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટી લીધેલી છે. કસનળી Aમાં હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઉમેરવામાં આવે છે અને કસનળી Bમાં એસિટિક એસિડ CH3COOH ઉમેરવામાં આવે છે. કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરાવા મળે છે? તે શા માટે? તો જોઈએ. HCl એ CH3COOH કરતાં વધુ પ્રબળ એસિડ હોવાથી તેનું પ્રક્રિયા દરમિયાન H+ અને Cl- આયનોમાં સંપૂર્ણ આયનીકરણ થાય છે અને ખૂબ જ વધારે માત્રામાં H+ આયન મળે છે. આથી કસનળી Aમાં અતિ તીવ્ર H2ના ઉભરા આવે છે. પ્રશ્ન 11. તાજા દૂધની pH 6 છે, એટલે કે 6 છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની pHના ફેરફાર વિશે તમે શું વિચારો છો? તમારો ઉત્તર સમજાવવાનો છે. તો જોઈએ. દૂધમાંથી દહીં બને ત્યારે તેમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને તે દૂધની pH ઘટાડીને દૂધને એસિડિક બનાવે છે અને અહીં દહીં સ્વાદે ખાટું લાગે છે. 12. એક દૂધવાળું તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તો તમને પ્રશ્નો કર્યા છે. A. તે તાજા દૂધની pHને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? જવાબ. બેકિંગ સોડા બેઝિક છે, આથી pH 6 થી વધે છે, એટલે કે 6 થી વધે છે. ત્યારબાદ બીજો. શા માટે આવું દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે? જવાબ. દૂધમાં બેકિંગ સોડા ઉમેરતા તે વધુ બેઝિક બને છે, તેથી દૂધ દહીંમાં રૂપાંતર થવા માટે વધુ સમય લે છે. 13. પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ. સમજાવો શા માટે? પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્રમાં સંગ્રહિત કરવા માટે કરવું જોઈએ, કારણ કે તે ભેજ સાથે પ્રક્રિયા કરી સખત બને છે અને જીપ્સમમાં ફેરવાય છે. પ્રશ્ન 14. તટસ્થીકરણ પ્રક્રિયા શું છે તેના ઉદાહરણ આપો. જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તે પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે બેઝ અને એસિડ જે ક્ષાર અને પાણી બનાવે છે. NaOH plus HCl, it gives NaCl plus H2O. Second, 2KOH plus H2SO4, it gives K2SO4 plus 2H2O. ટૂંકમાં તટસ્થીકરણની પ્રક્રિયા નીચે મુજબ છે. એસિડ અને બેઝ મળીને ક્ષાર અને પાણી મળે છે. 15. ધોવાના સોડા અને બેકિંગ સોડાના બે મહત્વના ઉપયોગો આપો. તો જવાબ. પહેલો છે સાબુ અને કાપડ ઉદ્યોગમાં અને બીજું પાણીની કઠિનતા દૂર કરવા માટે. બેકિંગ સોડાના ઉપયોગો ચેપનાશક તરીકે અને આગ બુઝાવવા માટે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.